આપણી સાથે જોડાઈ રહ્યા છે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ગ્લોબલ CFO આસિફ મલબારી. આસિફજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે સર આપનું શો પર. અને સર, નંબરના ફ્રન્ટ પર ઓવરઓલ એક વ્યૂ લઈએ. સૌથી પહેલાં જે રીતે કંપનીના પરિણામ જોઈ રહ્યા છે, પ્રોફિટમાં એક થોડું દબાણ છે, માર્જિન્સમાં પ્રેશર, આવક કંપનીની થોડી ઘણી વધતી જોઈ રહ્યા છે. ઓવરઓલ નંબર્સ ઉપર શું વ્યૂ છે આપનો? અમારું જે Q3નું રિઝલ્ટ આવેલું એમાં થોડા ઘણા ટેમ્પરરી ફેક્ટર્સ હતા. એના વાસ્તે કરીને વોલ્યુમ ગ્રોથ ઓછું હતું એન્ડ પ્રોફિટ માર્જિન પણ અમારું જે નોર્મલ લેવલ ઓફ માર્જિન છે એનાથી થોડું ઓછું હતું. લેકિન ઇમ્પેક્ટ ટેમ્પરરી રીઝન વાસ્તે છે. જ્યારે અમે વોલ્યુમના બારામાં વાત કરીએ તો આપણે પામ ઓઇલના જે પ્રાઇસીસ છે એ ઘણા વધેલા છે લાસ્ટ 4-5 મહિનામાં. અરાઉન્ડ 40% પામ ઓઇલના પ્રાઇસ વધ્યા છે. તો અમે પ્રાઇસ ઇન્ક્રીઝ જે લીધેલું છે એના વાસ્તે કરીને સ્કીમ્સ કટ કીધી છે. એના વાસ્તે કરીને ટેમ્પરરી વોલ્યુમનું રીબેલેન્સિંગ થાય છે. જ્યારે એટલા બધા પ્રાઇસ વધે છે તો વોલ્યુમ અને પ્રાઇસના વચમાં નોર્મલી રીબેલેન્સ થતું હોય છે એન્ડ એના વાસ્તે એનું ઇમ્પેક્ટ આ ક્વાર્ટરમાં આવ્યું. બટ એ અમે પાસમાં પણ જોયું છે જેમ પ્રાઇસ સેટલ થઈ જાય છે એક પર્ટિક્યુલર લેવલ પર તો પાછું વોલ્યુમ ગ્રોથ આવી જાય છે. સો એમાં એવું કંઈ ટેમ્પરરી ફેક્ટર્સ છે એન્ડ હેન્સ sequentially things should improve. હાઉસહોલ્ડ કેટેગરી છે, હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડ કેટેગરીમાં એમાં અમે જે પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે હેવ બીન રિસીવ વેરી વેલ બાય ધ કન્ઝ્યુમર્સ. અમારી જે ઇન્સેન્સ 6 છે એ ઘણું માર્કેટ શેર ગેઇન કરેલી છે. જે અમારું નવું પ્રોડક્ટ છે, જે મશીન લોન્ચ કર્યું છે, રિફિલ લોન્ચ કરી છે, that has also been received very well by the consumers and એમાં અમને માર્કેટ શેર ગેઇન્સ પણ આવ્યા છે. એન્ડ હેન્સ અમે એક્સપેક્ટેશન એમ છે કે જેમ આગળ જઈશું, જેમ નેક્સ્ટ ક્વાર્ટરમાં H1 ઓફ FY26 સિક્વન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ ડેફિનેટલી જોવામાં આવવું જોઈએ, જ્યાં પર વોલ્યુમ ગ્રોથ ઇમ્પ્રુવ થશે. માર્જિન પણ આ ટેમ્પરરી રીઝન વાસ્તે ગ્રોથ ઓછું હતું અને કોસ્ટ વધારે હતા એના વાસ્તે થોડું શું નીચે આવ્યું છે. ઓવરઓલ કંપનીના માર્જિન જો તો 20% EBITDA અમે ડિલિવર કર્યું છે. અમારું નોર્મલ રેન્જ ટોટલ કંપનીનું હેઝ બીન બિટવીન 18% એન્ડ 22%. તો અમારું ઓવરઓલ માર્જિન સારું આવ્યું છે. ઇન્ડિયાનું માર્જિન થોડું ઓછું હતું. ઇટ વોઝ એટ 23.5 કમ્પેર ટુ અમારું 24 to 27 રેન્જ. બટ જેમ આ ટેમ્પરરી ફેક્ટર્સ અને કોસ્ટ ફેક્ટર્સ સેટલ થઈ જશે, માર્જિન રેન્જમાં પાછું આવી જવું જોઈએ. તો આસિફ સર, જે રીતે તમે માર્જિન્સના ફ્રન્ટ પર વાત કરી, તો માર્જિન્સ જુઓ કે પછી એબિટાના ફ્રન્ટ પર એક થોડું પ્રેશર છે આ ત્રિમાસિકમાં આપણે જોયું. તો માર્જિન ગાઈડલાઇન્સ જે છે, ગાઈડન્સ તમારા દ્વારા ફોર કમિંગ ક્વાર્ટર્સ કઈ રીતે આપશો તમે? નહીં તો અમે ગાઈડન્સ તો નોર્મલી ફૂલ યરનું ગાઈડન્સ સાલ પતે છે એના પછી આપે છે. બટ ડેફિનેટલી માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એઝ વી ગો અલોંગ. નેક્સ્ટ થોડા મહિના માર્જિનનું થોડું પ્રેશર રહેશે. શું કામ કે જે કોસ્ટ ઇન્ક્રીઝ છે એનું પ્રાઇસ ઇન્ક્રીઝ बढ़ાવવામાં થોડું વખત લાગતું હોય છે અને થોડું સ્ટેજીસમાં થાય છે. So next few months margin might remain at the similar level, but then as અમે જેમ નેક્સ્ટ યરમાં જઈશું તો પાછું નોર્મલ જે અમારું બેન્ડ છે માર્જિનનું, એ બેન્ડના અંદર અમારા માર્જિન ડેફિનેટલી આવી જશે. જી, સાથે સર પર્સનલ વોશ વોલ્યુમ્સમાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. મીઠાઈ સિંગલ ડિજિટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ. આ ક્વાર્ટરની વાત કરીએ તો કઈ રીતે અહીંયાથી તમે આગળ એક વ્યૂ આપો છો અને માર્જિન્સ જે છે એ પ્રેશરમાં આગળ એક રહી શકે છે ફોર કમિંગ ફ્યુ મંથ્સ, અને કયા ફેક્ટર્સ જે છે એ અહીંયાથી હેલ્પફુલ રહેશે ઓવરકમ કરવા માટે આ ચેલેન્જીસને? તો પહેલી વાત તો અમારા માર્કેટ શેર પર્સનલ વોશમાં કાફી સ્ટ્રોંગ રહ્યા છે. અમે માર્કેટ શેર ગેઇન કરી રહ્યા છે ફોર અ વાઇલ. તો એ પર્સપેક્ટિવ સે અમને એટલી વરી નથી. અમે પાસમાં પણ જોયું છે જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થતા હોય છે, જ્યારે સ્કીમ્સ ઓછા થતા હોય છે, તો ફોર અ ટેમ્પરરી પીરિયડ ઓફ ટાઈમ સ્ટોક જે પીપલ હોલ્ડ કરતા હોય છે એ ઓછું થઈ જાય છે. બટ એ પાછું રીબેલેન્સ થઈ જાય છે. સો કે અમારા પ્રોડક્ટ્સ સારામાં સારા ક્વોલિટીના છે એન્ડ કન્ઝ્યુમર્સ હેવ બીન લાઇકિંગ ધ પ્રોડક્ટ્સ. સો વી શુડ સી ગ્રોથ ઇન પર્સનલ વોશ ગો બેક ટુ જે હિસ્ટોરિકલ લેવલ્સ ઓફ ગ્રોથ છે. એના સાથે એમને વરી નથી. આ ક્વાર્ટરમાં પણ જો તમે પર્સનલ વોશ કેટેગરીમાં તો વાઇલ વોલ્યુમ થોડા મિડ સિંગલ ડિજિટ્સની ડિક્લાઇન થયા છે, એ અમે મોરલેસ ઓફસેટ કરી કાઢ્યા છે પ્રાઇસ છે. જી, આગળ સર વાત કરીએ હવે એક્સપોર્ટના ફ્રન્ટ પર અને ઇન્ટરનેશનલ બિઝનેસ, તો અહીંયા અત્યારે કઈ રીતે અપડેટ છે, શું ડિટેલ્સ તમે શેર કરશો? અમારું જે ઇન્ડોનેશિયા અને લેટાઇમનું તમે આ ક્વાર્ટરનું પરફોર્મન્સ જોશો તો બે રીજનમાં અમને ટોપ લાઇન ગ્રોથ એન્ડ પ્રોફિટ ગ્રોથ બે ડિલિવર કીધેલા છે. તો
તો અમે કાફી હેપી છે ધ વે ધ બિઝનેસ ઇઝ શેપિંગ રે ઘણા એવા એક્શન્સ થઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટ એન્ડ અધર એક્શન્સ ટુ એન્શ્યોર કે અમે આ સસ્ટેન કરી શકીએ ગોઈંગ ફોરવર્ડ. આફ્રિકા એન્ડ મિડલ ઇસ્ટનું જે અમારું બિઝનેસ છે એ તમે જોશો તો લાસ્ટ 4 ક્વાર્ટરમાં અમને સિગ્નિફિકન્ટ પ્રોફિટ ગ્રોથ થયું છે. અમે પહેલા સિંગલ ડિજિટ એબિટા કરતા હતા આ રિજન્સમાં, હવે અમે ક્લોઝ ટુ 15% એબિટા બનાવી રહ્યા છે આફ્રિકા એન્ડ યુએસમાં. સો અમે વી આર વેરી હેપી વિથ ધ પ્રોફિટ ગ્રોથ. જે ટોપ લાઇન છે દેટ હેઝ સીન અ માઇલ્ડ ડિક્લાઇન, બટ એનાથી થયું છે શું આમ કે અમે ઘણું ઇન્વેન્ટરી ટ્રેડમાં ઓછું કરીએ છીએ એન્ડ ટોપ લાઇનમાં કરન્સીનું પણ ઇમ્પેક્ટ છે. અમે એક વર્ષ પહેલા કીધેલું કે આજે નાઇજીરિયાનું ઇમ્પેક્ટ જે રહેશે એ એક વર્ષ તક રહેશે એન્ડ આ ક્વાર્ટરમાં મોરલેસ એનું ઇફેક્ટ હવે કમ્પ્લીટ થઈ ગયું કરન્સીનું એન્ડ ટ્રેડ ડાઉન સ્ટોકિંગનું. સો ગોઈંગ ફોરવર્ડ અમને આફ્રિકા એન્ડ યુએસમાં પણ અમે કાફી હોપફુલ છે કે અમને ટોપ લાઇન ગ્રોથ આવશે એન્ડ અમે આ શેપ ઓફ પ્રોફિટેબિલિટી સસ્ટેન કરી શકશે. ઓકે, તો સર આગળ જાણીએ નિયર ટર્મ આઉટલુક કઈ રીતે કંપનીનું છે, ઓવરઓલ બિઝનેસના ફ્રન્ટ પર વાત કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે આવનારા સમય માટે કઈ રીતે છે? અમે ડેફિનેટલી ઘણા ઓપ્ટિમિસ્ટિક છે કે જેમ અમે આગળ જતા જઈશું કે અમારું ઇમ્પ્રુવમેન્ટ સિક્વન્શિયલી ઇમ્પ્રૂવ થશે બિઝનેસ એન્ડ દેટ યુ વિલ બી એબલ ટુ સી એઝ વી ગો અલોંગ. એઝ ફાર એઝ ઇન્વેસ્ટમેન્ટ ગોઝ અમે 2 નવી ફેક્ટરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એક મોટી ફેક્ટરી તામિલનાડુમાં એન્ડ એક ફેક્ટરી ગ્વાલિયર પાસે માલનપુરમાં કરી રહ્યા છે. વેરી સૂન those factories will start producing and that will give us the ability to scale business further. As far as નયા પ્રોડક્ટ્સ આવે છે, અમે લાસ્ટ 1-1.5 વર્ષમાં ઘણા એવા નયા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. Example like Fab, example like Incense 6, all of them have been doing well and you will keep seeing new products to serve the consumers as we go along. અમે નોર્મલી નવા પ્રોડક્ટ જ્યારે તક લોન્ચ નહીં કરતા એના બારામાં વાત નહીં કરતા, બટ તમે જોશો પિરિયોડિક લેવલ પર અમે નવા પ્રોડક્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરતા જઈશું. રાઈટ. અને આસિફ સર, છેલ્લે જાણીએ ગણતરીના દિવસો હવે બજેટ માટે બાકી છે, તો કઈ રીતે ઇન્ડસ્ટ્રી માટેની એક્સપેક્ટેશન, સેક્ટરને લઈને કોઈ સ્પેસિફિક તમારી એક્સપેક્ટેશન બજેટથી? આઈ થિંક બધા કન્ઝમ્પશન કંપનીઝ છે જે એફએમસીજી એન્ડ અધર કંપનીઝ લાસ્ટ ઘણા મહિનામાં people are talking about a little bit of pressure on urban consumption. So definitely अगर government urban consumption ના વારામાં કઈ impact લેશે રે જે urban middle class છે એનું disposable income बढ़ाવવામાં action લેશે, so that should be seen as positively for consumption and from a overall GDP perspective. So I'm hoping that some kind of action will be taken in that front. જી આસિફ સર, ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી. થેન્ક યુ ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.